શ્રીનાથજી યમુનાજીના કાંઠે રમતા, મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા, રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલવેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાળાઓ રંગીલા શ્રીનાથજી. એટલે તો મહાવદ સાતમ એ શ્રીનાથજીનો પાટોત્સવ કહેવાય છે, કારણ કે ગિરધરજીને ત્યાં પાટ પધાર્યા અને જ્યારે મંદિર બન્યું ત્યારે પણ મહાવદ સાતમ હતી, એટલે એ પાટોત્સવ રૂપે શ્રીનાથજીના પાટોત્સવ રૂપે ઉજવાય છે. મથુરાની પરિક્રમા કરતા કરતા મથુરામાં 9 ઘાટ આવેલા છે. મુખ્ય 9 ઘાટ મથુરામાં છે. દરેક ઘાટમાં સ્નાન પાન આચમન કર્યા. વિશ્રામ ઘાટ, બંગાલી ઘાટ, રામ ઘાટ, શ્યામ ઘાટ, પ્રયાગ ઘાટ, સ્વામી ઘાટ, ધ્રુવ ઘાટ, કૃષ્ણગંગા ઘાટ, સરસ્વતી સંગમ ઘાટ, આ 9 ઘાટ આવે અને આ બધા જ ઘાટોમાં સ્નાન પાન આચમન કરતા આપણી પરિક્રમા આગળ વધી રહી છે. અને હવે બધા જ વૈષ્ણવ ભેગા મળી કેશવરાયજીના દર્શન કરવા પધારે, જે કૃષ્ણ જન્મભૂમિ કહેવાય છે. તો મથુરા જઈએ ત્યારે કેશવરાયજીનું મંદિર અને કૃષ્ણ જન્મભૂમિ એવું લખ્યું હશે. વજ્રનાભ જે ભગવાનના પ્રપૌત્ર હતા, એ જ્યારે મથુરા આવ્યા અને પ્રભુ વિશેની સમગ્ર કથાનું શ્રવણ કર્યું ત્યારે એમના મનમાં મનોરથ આવ્યો કે પ્રભુ જ્યાં પ્રગટ થયા હતા ત્યાં એમનું મંદિર, વિશાળ મંદિર બાંધ્યું. અને વજ્રનાભજીએ આ કેશવરાયજીનું સ્વરૂપ સિદ્ધ કરાવી અને અહીંયા આ કેશવરાયજીના મંદિરમાં પધરાવ્યું અને સુંદર મંદિર સિદ્ધ કરાવ્યું. અને આપણે ત્યાં વાર્તા પ્રસંગોમાં આવે છે કે ગુસાઈજી પણ રોજ કેશવરાયજીના દર્શન કરવા માટે પધારતા, એવો ઉલ્લેખ આવે છે ઇતિહાસ. આ પ્રાગટ્ય ભૂમિ છે, જે ભાગવતજીમાં આપણે પ્રાગટ્યની કથા સાંભળીએ છીએ. તમદ ભૂતમ બાલકમમ મુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા દ્યુદાયુધમ શ્રીવત્સલક્ષ્મમ ગલસૌભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. જે કંસના કારાગૃહમાં ચતુર્ભુજ નારાયણ રૂપે પરમાત્મા પ્રગટ થયા હતા, એ પ્રભુની જે જન્મભૂમિ છે એ જન્મભૂમિ આ કેશવરાયજીનું મંદિર છે. અને એટલા માટે જ્યારે પણ મથુરાની યાત્રા કરવા નીકળીએ ત્યારે પ્રભુ જ્યાં પ્રાગટ્ય લીધો એ ભૂમિને વિશેષ રૂપે વંદન કરવા. કારણ કે ભૂમિના અનેક પ્રકાર છે આપણે ત્યાં. જો જન્મભૂમિ, તપોભૂમિ, લીલાભૂમિ, નિર્વાણ ભૂમિ. તીર્થોમાં લગભગ આ 4-5 પ્રકારની ભૂમિ હોય છે. જન્મભૂમિ, જ્યાં તમે ક્યાંક તીર્થયાત્રામાં જાઓ તો કે આ રામ જન્મની ભૂમિ છે, કે આ આમના જન્મની ભૂમિ છે, વિશેષ રૂપે જન્મભૂમિ હોય. ઘણી જગ્યાએ તપોભૂમિ હોય, કોઈ ઋષિ મુનિઓએ ત્યાં તપ કર્યા હોય. જેમ નૈમિષારણ્યમાં જઈએ કે 88,000 ઋષિઓ અહીંયા તપ કર્યું. અને મહાપ્રભુજી જ્યારે પધાર્યા નૈમિષારણ્ય તો 88,000 ઋષિઓ સાથે સુતજી આદિ સૌનક આદિ ઋષિઓ મળવા આવ્યા અને સુંદર ચર્ચા થઈ છે. તો આ તપોભૂમિ. ચોથી લીલાભૂમિ, કે જ્યાં ભગવાન કે કોઈ દેવતાએ કોઈ વિશેષ પ્રકારની લીલા કરી હોય. એટલે જ્યારે યાત્રા કરવા જઈએ તો એમાં ત્રીજો પ્રકાર લીલા ભૂમિનો છે. અને ચોથો પ્રકાર એ નિર્વાણ ભૂમિ, જ્યારે સ્વધામ જ્યાંથી પધાર્યા હોય એ ભૂમિની પણ વિશેષતા મનાય છે. જેમ તમે આજે પણ દ્વારકા જાઓ ત્યારે ભાલકા તીર્થ જતા હો છો, કે જ્યાં પ્રભુ પહોંચ્યા હતા, બાણ વાગ્યું ને પ્રભુ બધા જ પરિકરને લઈને પાછા પોતાના નિજધામ પધાર્યા. એ ભાલકા તીર્થ, નિર્વાણ ભૂમિ જેને કહીએ. એવી જ રીતે કોઈ મહાત્મા, સંત, આચાર્ય, શ્રી મહાપ્રભુજી હનુમાન ઘાટ પર પધાર્યા. કાશીમાં આજે પણ બેઠકજી આદિ છે, ત્રિદંડી સંન્યાસ ગ્રહણ કર્યો છે. અને રથયાત્રાના દિવસે એક એક પગથિયું ઉતરતા ઉતરતા ગંગાજીમાં કટી સુધી ઉભા રહી અને શ્રી મહાપ્રભુજી આસુર વ્યામોહ લીલા ત્યાંથી કરી. એમ જ બીજે પણ મહાત્માઓ ને સંતો ને આચાર્યોની, કારણ કે જ્યારે જ્યારે યાત્રા કરવા જઈએ તો આટલી ભૂમિની વિશેષતા આપણે ત્યાં પ્રધાન રૂપે મનાતી હોય છે, એને વિશેષ રૂપે વંદનીય માનવામાં આવતું હોય છે. તો આ ઠાકોરજીની જન્મભૂમિ છે, કેશવરાયજીનું મંદિર છે. વાર્તા સાહિત્યમાં પણ અનેક પ્રસંગો કેશવરાયજી માટે, અને એનું ઐતિહાસિક આખું તમે જુઓ તો કેટલા લોકોએ એને તોડ્યું ને પાછું રાજાઓએ બનાવ્યું ને પાછું તૂટ્યું. ઘણાએ ચડાઈ કરી મથુરા ઉપર અને મંદિરોને તોડ્યા અને પુનઃનિર્માણ એના થયા છે. એવો આખો એક ઇતિહાસ આ કેશવરાયજીના મંદિરનો મળે છે, પ્રાચીન ઇતિહાસ. વૈષ્ણવો
કેશવરાયજીના મંદિરમાં વંદન કર્યા અને આપણી અંતર્ગ્રહી પરિક્રમા આગળ વધી. વૈષ્ણવ ભાવથી પુકારવા લાગ્યા, મથુરામાં શ્રીનાથ. દરેકનો અવાજ આવે. શ્રીનાથજી યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી. રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. રંગીલા શ્રીનાથજી અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથ. આપણી પરિક્રમા આવી દુર્વાસા મુનિના આશ્રમમાં. દુર્વાસા મુનિનો આશ્રમ છે અહીંયા. એમ તો દુર્વાસા મુનિ એમના ક્રોધ માટે બહુ જાણીતા. ઘણા લોકો એવા હોય સમાજમાં, જો ઘણા દાન માટે પ્રસિદ્ધ હોય, ઘણા એમના પ્રસન્નતા માટે પ્રસિદ્ધ હોય, ઘણા એના હાસ્ય માટે પ્રસિદ્ધ હોય કે આના જેવું હશે કોઈ નહીં, આને હસી બહુ સરસ. એમ ઘણા એના ગુસ્સા માટે પણ પ્રખ્યાત હોય કે આને તો બોલાવાય જ નહીં. ના છૂટકે જ લોકો એની પાસે જાય. ઘણા હોય ને, આપણું જ ગ્રુપ હોય પણ કોઈનાથી બધે જ ચાન્સ કરી લે, ના થાય ને છેલ્લે એની પાસે જાય કે આને છંછેડાય નહીં. એમ દુર્વાસા મુનિ પ્રાય પુરાણોમાં એમના ક્રોધ માટે બહુ જાણીતા, પણ બહુ તપસ્વી ઋષિ છે, સાધારણ ઋષિ નથી. સ્વયં અનેક અમરીશ રાજાની કથામાં તમે જુઓ, અહમ ભક્ત પરાધીનો કૃત્યા છોડીને જ્યારે સુદર્શને પીછો કર્યો, ઘણા એવા પ્રસંગો, દુર્વાસા મુનિના ઘણા એવા શ્રાપ આપવાના પ્રસંગો આવે છે. તો દુર્વાસા મુનિનો આશ્રમ છે, ત્યાં પણ વંદન કરે, મોટા તપસ્વી છે. એવી કથા પણ આવે છે વ્રજલીલામાં કે પ્રભુએ એકવાર ગોપીઓને મળવા બોલાવ્યા. મળવા તો બોલાવ્યા પણ પ્રભુ જ બહુ મોડા આવ્યા. ગોપીઓ રાહ જોઈ જોઈને થાકી ગઈ. ત્યારે ગોપીઓએ પૂછ્યું કે પ્રભુ આટલી વાર કેમ થઈ, આવું તો મોડું ક્યારે આપને નથી થતું. ત્યારે ઠાકોરજી કહેવા લાગ્યા, પ્રભુ કહેવા લાગ્યા કે મારા તો ગુરુ આવ્યા છે સામે પાર, અને એમને હું વંદન કરવા માટે ગયો એટલે મોડું થઈ ગયું. તો કે આપ તો પોતે જગત ગુરુ છો, કૃષ્ણમ વંદે જગત ગુરુ, ને આપના ગુરુ કોણ? તો કે દુર્વાસા મુનિ, બહુ મોટા તપસ્વી છે. અરે તમે પણ એમની સેવા કરો તો તમને પુણ્યની પ્રાપ્તિ થશે. તો કે કઈ સેવા કરીએ? તો કે સવારથી બિરાજ્યા છે, એમને ભોજન આદિ કરાવો. અને ગોપીઓને થયું કે ભગવાનના ગુરુ આવ્યા છે તો લાવ એમના માટે કંઈ ભોજન આદિ સિદ્ધ કરીએ. અને સુંદર વિવિધ પ્રકારના પકવાનો સિદ્ધ કર્યા. અને ગોપીઓ બધા પકવાનો લઈને જવા લાગ્યા. યમુનાજીના પાર દુર્વાસા મુનિ મુકામ કર્યો છે, પણ જોયું તો યમુનાજીમાં પૂર આવેલું છે. અને એટલા મોટા ઊંચાઈથી યમુનાજી વહી રહ્યા છે કે આમાં તો ડૂબી જવાય. આમાં ભોજન લઈને પાર કેમ જવું? પ્રભુ પાસે આવ્યા, ગોપીઓને કહેવા લાગ્યા કે આપે કહ્યું સેવા કરો, પણ સેવા કરવી કઈ રીતે? ભોજન સિદ્ધ બધું જ કરી લીધું, પણ સામે પાર જવું કઈ રીતે? યમુનાજી ઉછાળા મારી રહ્યા છે. અને ત્યારે કોઈ ઉપાય આપ બતાવો. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે યમુનાજીના કાંઠે ઉભા રહો અને યમુનાજી આગળ એટલું બોલો કે જો કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય, નિષ્કામ હોય તો મને માર્ગ આપો. ગોપીઓ કહે અમારી જોડે રાસ રમ્યા છે ને બાલ બ્રહ્મચારી. અરે હું મંત્ર આપું છું એ કરો, બીજી ચર્ચા ન કરો. યમુનાજીના કાંઠે આવ્યા અને ગોપીઓ બોલ્યા લાવ, પ્રભુએ કહ્યું તો ઉપાય તો કરી જોઈએ. અને કહ્યું જો કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય, નિષ્કામ હોય તો અમને માર્ગ આપો. અને જ્યાં આટલું બોલ્યા યમુનાજીએ માર્ગ આપી દીધો. અને યમુનાજીએ માર્ગ આપ્યો. ભોજનની સામગ્રી લઈ અને દુર્વાસા મુનિ પાસે પહોંચ્યા, વંદન કર્યા અને કહ્યું કે આપના માટે રંચક સામગ્રી સિદ્ધ કરી છે અને આ પ્રેમથી આરોગો. વિવિધ પ્રકારના પકવાનો સિદ્ધ કર્યા અને બધા જ પકવાનો પ્રેમથી દુર્વાસા મુનિ આરોગ્યા. બધું જ ભોજન આરોગી ગયા. અને હવે ગોપીઓ પાછા ઘરે જવા આવ્યા અને જુએ તો યમુનાજીમાં પૂર. હવે શું કરવું, નીકળવું કઈ રીતે? પાછા દુર્વાસા મુનિ પાસે આવ્યા અને કહ્યું કે રસ્તો બતાવો, કેમ કરીને યમુનાજી માર્ગ આપે. ત્યારે દુર્વાસા મુનિએ કહ્યું કે યમુનાજીના કાંઠે ઉભા રહો અને એટલું બોલો કે જો દુર્વાસા મુનિ નિરાહારી હોય, વ્રતધારી હોય તો અમને માર્ગ આપે. કે હમણાં પેટ ભરી ભરીને પકવાનો આરોગ્ય અને નિરાહારી. અરે કહ્યું એમ કરી તો જુઓ. અને ગોપીઓ આવ્યા યમુનાજીના તટ ઉપર અને બે હાથ જોડીને કહ્યું, અને મન તો માનતું નહોતું કે પોતે જમાડીને આવ્યા હોય છે ને નિરાહારી. જો દુર્વાસા મુનિ નિરાહારી હોય તો અમને માર્ગ આપો. અને યમુનાજી ખસી ગયા અને માર્ગ આપી દીધો.
મન એવું ચકડોળે ચડ્યું કે પેલા બાલ બ્રહ્મચારી ના નિરાહારી આવું સંભવે કઈ રીતે? પ્રભુ પાસે આવીને કહ્યું કે પ્રભુ આ લીલા કઈ સમજમાં ના આવી. ઠાકોરજી કહે કરતા ભાવે જે કાંઈ કર્મ કરો એનું બંધન ક્યારે લાગતું નથી. એ ભોજન કરે છે તો સ્વાદ લેવા માટે નહીં, કેવલ જીવનનો નિર્વાહ કરવા માટે. હું રાસ કરું છું તો એ ભક્તોને આનંદ દાન કરવા માટે. કોઈ કરતા ભાવે કરતા નથી. એટલા માટે યમુનાજીએ તમને માર્ગ આપ્યો છે. આવી કથા અહીંયા દુર્વાસા મુનિના આશ્રમમાં ગવાય છે. તો આવી લીલાઓ વ્રજમાં થયેલી છે. ત્યાંથી આપણી પરિક્રમા આગળ ચાલી. વૈષ્ણવ પ્રેમથી ગાન કરવા લાગે. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો. રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો. રંગીલા શ્રીનાથ. પરિક્રમા ચાલતી ચાલતી આવી તુલસી કુટીર, રામદ્વાર. તુલસીદાસજી જેમણે રામચરિત માનસ લખ્યું એમની કુટીર અહીંયા આવેલી છે. એમણે પણ અમુક સમય મથુરામાં આવીને નિવાસ કરેલો. અહીંયા આવીને બિરાજ્યા. અને નંદદાસજીના ભાઈ હતા ને તુલસીદાસજી, તો કઝિન બ્રધર હતા. એટલે નંદદાસજીને પણ કહ્યું કે આપણે તો પરંપરાથી રામના ભક્ત, અને તને કૃષ્ણમાં પ્રેમ ક્યારે થઈ ગયો? નંદદાસજીએ અમુક કેટલા ઘણા કીર્તનો ને પદો ને ઘણી ચર્ચા આવે છે કે રામ અમારા નાથ છે, પણ મન વ્યભિચારી વહી ગયો સુન તું બંસી કી તાન. ક્યાં જ્યારે વેણુનાથ સાંભળ્યો તો મન વ્યભિચારી થઈ ગયો. પતિ તો રામ હતા, પણ હવે પ્રેમી મારો કૃષ્ણ બની ગયો છે. હું કૃષ્ણનો પ્રેમી થઈ ગયો છું. તુલસીદાસજી શ્રીજીના દર્શન કરવા માટે આવ્યા. અનન્ય ભક્ત ભગવાન રામના. અને અનન્યતા એ પ્રેમની શરત નથી, એ પ્રેમનો સ્વભાવ છે. જો આના સિવાય કોઈને માનતા નહીં, આવી શરત ન હોય, પણ પ્રેમ થાય એનો સ્વભાવ જ હોય કે હવે આને સ્વીકાર કર્યો છે સ્વામી તરીકે, હવે મન બીજે ક્યાં જવાનું. આપણે એને શરત મૂકીએ છીએ. એ શરત રૂપે નહીં જોવું અનન્યતાને, એને સ્વભાવ રૂપે જોવું. પ્રેમનો નેચર છે અનન્યતા. અને તો જ પ્રેમ થયો કહેવાય, નહીં તો આકર્ષણ કહેવાય, નહીં તો મોહ કહેવાય. અનન્યતા સ્વાભાવિક છે. જ્યારે કોઈને પ્રેમ થાય કોઈના પ્રત્યે, પછી એ એનો જ થાય, એમાં જ એનું ગૌરવ હોય. એટલે તુલસીદાસજી જ્યારે શ્રીજીના દર્શન કરવા આવ્યા તો શ્રીનાથજીને મુદ્રામાં જોયા. એટલે તુલસીદાસજી દોહો તુરંત લખ્યો, કહા કહું છબી આપકી ભલે બને હો નાથ, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાન લે હો હાથ. કે પ્રભુ આપની છબી બહુ અદ્ભુત છે, બહુ અલૌકિક છે, પણ મારી શ્રદ્ધા, મારી આસ્થા, મારી નિષ્ઠા, મારી આસક્તિ આપના જ રામ સ્વરૂપમાં છે. અને કહું મુરલી કહું ચંદ્રિકા કહું ગૌવન કો સાથ और अपने जन के कारणे कृष्ण भय रघुनाथ. ઠાકોરજીએ મુરલી ફેંકી, હાથમાં ધનુષ બાણ લીધો અને રામ બનીને તુલસીદાસજીને દર્શન આપ્યા. અને એ નિષ્ઠા હોય ને એના જ નામ ઇતિહાસમાં લખાય. એ જ ભક્ત કે કોઈ એવા ભક્તની કથા સાંભળી છે કે સોમવારે આ કરતો, મંગળવારે આ કરતો, બુધવારે આ કરતો, ગુરુવારે અહીંયા જતો, શુક્રવારે આ કરતો, શનિવારે આ ચઢાવતો, રવિવારે આમ કરતો અને બહુ મોટો ભક્ત બન્યો? કોઈ એવા ઇતિહાસમાં એવા ભક્તનું ચરિત્ર સાંભળ્યું જે રોજ નવા ભગવાન ગોતવા નીકળે વાર પ્રમાણે? ઘણા તો વારે વારે નવા ભગવાન. અરે વારો નીકળી જશે આમાં. એક સચવાઈ જાય તો એ ઘણો છે. મને તો ઘણી વાર આપણાથી તો એક નાનકડા લાલન નથી પૂરેપૂરા સચવાતા. લોકો વારે વારે જુદા ભગવાનને સાચવી કઈ રીતે લે છે? દરેક વારે જુદા. અને એટલા માટે શાસ્ત્રોનું થોડું અધ્યયન કરી ક્યાં કોને આમાં નિષ્ઠા રાખી, કઈ રીતે ભક્તિ કરવી, એનો થોડો વિવેક જરૂરી. આદર તો બધાને છે, બધા જ વંદનીય છે, બધા જ સ્તુત્ય છે, બધા જ આદરણીય છે. અનન્યતાનો અર્થ બીજાનું અપમાન પણ નથી થતો. અનન્યતાનો અર્થ આપણે પછી એવું કદરૂપું અનન્યતાના શબ્દને બનાવી દીધું ને કે લોકો એને કારણે જ
નિંદા કરવા લાગ્યા વૈષ્ણવ. અરે અનન્યતાથી ગૌરવ, કોઈ પતિવ્રતા સ્ત્રી હોય એના માટે બધાને ગૌરવ થાય, એનાથી એનું ગૌરવ વધે છે, એને શરમ ના આવે. પણ એ પાતિવ્રત ધર્મને તમારે સમજાવવું પડે. એમ જ્યારે પાતિવ્રત ધર્મ યથા વ્રજ ગોપિકાના ભક્તિ કઈ રીતે કરાય એની નિષ્ઠા, તો એ ભક્તનું ગૌરવ છે અનન્યતા, એની શરમનું કારણ નથી. તો અહીંયા એવી કૃપા શ્રીજીએ કરી અને રામ સ્વરૂપે દર્શન આપ્યા. અને હવે મથુરાના સમગ્ર દર્શન કર્યા બાદ, કારણ કે આગળ પણ ઘણા બધા સ્થાનો આવે છે, એ બધા જ મથુરાના સ્થાનોને આપણે અહીંયાથી વંદન કરીએ. અને હવે આપણી પરિક્રમા પહેલો પડાવ મધુવન તરફ આગળ વધી રહી છે અને વૈષ્ણવ પ્રેમથી ગાન કરી રહ્યા છે. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, કુંજવન શ્રીનાથજી, વૃંદાવનમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી, મધુવનમાં શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, વલ્લભપુરના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભકુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભપુરના વાલા બોલો રંગીલા શ્રીનાથ. આપણી પરિક્રમા આવી મધુવન. આ પહેલો પડાવ યાત્રાનો. મથુરાથી નીકળ્યા પછી યાત્રા સૌથી પહેલા મધુવનમાં જાય અને એક દિવસ મધુવનમાં મુકામ થાય. હવે તો જાણે મથુરા અને મધુવન એક જ થઈ ગયું છે, કારણ કે નગર જ્યારે વધે, પણ પહેલો પડાવ મધુવનમાં થાય. આ મધુવનની ભૂમિ 12 વનમાંનું પહેલું વન એ આ મધુવન છે. વ્રજમાં 12 વન મુખ્ય છે. મેં પહેલા જ કહ્યું ને, મંદિરોમાં વ્રજ નથી, વ્રજ વનોમાં છે. ત્યાંની કુંજ નિકુંજોમાં વ્રજેશ લીલા કરે છે. એટલે જ રસખાનજી પણ કહેલું છે કે મેં બધા જ લોકોમાં ભગવાનને ગોત્યા, પણ મને મળ્યા ક્યાં કે બેઠો પલોટત પાય. વ્રજની નિકુંજમાં રાધાજીના ચરણ દબાવતા મને ઠાકોરજી મળ્યા. બાકી બધા જ લોકોમાં હું જઈ આવ્યો, પણ કોઈ લોકમાં પરમાત્મા ન મળ્યા. છેલ્લે વ્રજમાં કુંજ નિકુંજોમાં ગયો તો એ નિકુંજોમાં રાધાજીના ચરણ દબાવતા મને પ્રભુની પ્રાપ્તિ થઈ. એમ રસખાનજીના વચનો છે. મધુવનમાં યાત્રા આવી, એક દિવસ મુકામ થાય. પ્રાચીન કાળમાં આ મધુવનમાંથી થઈને યમુનાજી વહેતા, અને આ મધુવનમાં સુપ્રસિદ્ધ મધુવન બિહારીજીનું મંદિર છે, દાઉજીના દર્શન છે, મધુકુંડ છે. મધુવનિયા ઠાકોરજી ત્યાં બિરાજે છે. વજ્રનાભજી જ્યારે વ્રજયાત્રા કરવા માટે નીકળ્યા ત્યારે ચતુર્ભુજ સ્વરૂપ આ મધુનિયા ઠાકોરજીનું સ્વયં વજ્રનાભજી અહીંયા પધરાવેલું છે. એની મહત્તા, એનું મહાત્મ્ય અનેક ગણું કહ્યું છે. અહીંયા ધ્રુવ ટીલો છે. આ મધુવનમાં ધ્રુવ ટીલો છે. ભાગવતજીમાં પ્રસિદ્ધ કથા ધ્રુવજીની આવે છે કે જ્યારે પ્રસિદ્ધ કથા સંક્ષિપ્તમાં, જેમ ઉત્તાનપાદ રાજા સુરુચિ ને સુનીતિ રાણી અને પિતાની ગોદમાં બેસવા માટે ગયા અને ખેંચ્યા. અરે ખોળામાં બેસવું હોય, પહેલા વનમાં જા, તપ કર, ભગવાન પ્રસન્ન થાય તો એમની પાસે માંગજે કે તું મારી કુખે જન્મ લે, તો પિતાના ખોળામાં બેસી શકે. ભક્તોને ઘણીવાર અલૌકિક આપવું હોય ને, તો ઠાકોરજી ભક્તો પાસેથી નાનું મોટું લૌકિક ઝૂંટવી લે છે. એક ક્ષણે કદાચ એ જીવને ગમે નહીં, પણ હાથમાં મોટું પકડાવવું હોય તો નાનું છોડાવવું તો પડે ને. કારણ કે ભગવાનને કોઈ મોટી વસ્તુ આપવી છે એટલે નાની વસ્તુ ઝૂંટવી લે છે. સુનીતિએ કહ્યું કે જો બેટા, જે વાત મેં તને નથી કહી એ તારી માં સુરુચિએ કહી છે. બેટા, બેઠવું હોય, બેસવું હોય તો એવા ખોળાને ગોત જ્યાંથી કોઈ ઊભો ન કરે. આ ખોળો તો આજે છે ને કાલે નહીં રહે. બેસવું હોય તો પરમ પિતાની ગોદમાં જઈને બેસ. અને ધ્રુવજીના મનમાં સંકલ્પ થયો, હવે બેસવું હોય તો પરમ પિતાની ગોદમાં બેસવું છે. ઘર છોડીને નીકળ્યા. ચિંતા થઈ નારદજીની. નારદજીને ચિંતા થઈ કે અરે આ આવેશમાં આવીને ઘર છોડીને જશે અને પછી પાછું મન વિચલિત થઈ જશે તો એમનું ભ્રષ્ટ થશે તપ.
લાવ પરીક્ષા કરું. ડરાયા ધ્રુવજીને. અરે ત્યાં તો હિંસક પશુ હશે, તને મારી નાખશે, ભોજન ક્યાં કરીશ, કોણ તારી સુરક્ષા કરશે? ધ્રુવજીએ કહ્યું કે હવે મનમાં નિર્ધાર કર્યો છે, મેળવવા છે તો પરમાત્માને મેળવવા. અને એ સમયે નારદજીએ ધ્રુવજીને દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપીને નારદજીએ એ સમયે કહ્યું હતું કે તમારે તપ કરવું હોય તો વ્રજમાં જાઓ, ત્યાં મધુવન છે, એ વનમાં જઈને તપ કરો. પવિત્ર યમુનાજીનો તટ છે અને એ સ્થળ એવું અલૌકિક પ્રભુની લીલા સ્થળી છે કે ત્યાં તપ કરશો તો પ્રભુ કૃપા કરશે. ભાગવતજીના જો શ્લોકને કહું, તત્તાત ગચ્છ ભદ્રમ તે યમુનાયાસ તટશુચિ પુણ્યમ મધુવનમ યત્ર સાનિધ્યમ નિત્યદા હરે. ત્યાં સદાય ઠાકોરજીનું સાનિધ્ય છે. એ મધુવન એ પરમ પવિત્ર સ્થળ છે. એ સમય હજી કૃષ્ણ અવતાર થયો નથી, એનાથી પૂર્વ નારદજીએ મધુવનમાં પ્રભુની લીલા ભૂમિ છે એવું કહ્યું. તો આપણને થાય કે હજી તો કૃષ્ણ અવતાર થયો નથી, તો મધુવન લીલા ભૂમિ છે એમ કેમ નારદજી કહી શકે? લીલા તો હવે થશે. તો કહ્યું ના, પ્રત્યેક સારસ્વત કલ્પના દ્વાપરમાં આ લીલા થાય છે. પ્રભુની તો આ અખંડ લીલાઓ, શાશ્વત લીલાઓ છે. વ્રજ એ તો શાશ્વત છે. એ પૃથ્વીની સાથે એનું ગણિત અને કાળ ક્રમ ચાલતો નથી. વ્રજનો કાળક્રમ જુદો છે. એ શાશ્વત ભૂમિ છે. એ પ્રગટ ગોલોક ધામ છે. અને આમ ધ્રુવજી આવ્યા. આ ધ્રુવ ટીલા ઉપર ધ્રુવજીએ તપ કર્યું છે. તપ કર્યું, પ્રભુ પ્રસન્ન થયા. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત અખિલ શક્તિધરસ્વ ધામના અન્યાંશસ્ત ચરણ શ્રવણત્વ ગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. સ્તુતિ કરી ધ્રુવજીએ અને કહ્યું કે પ્રભુ આપ જ સ્તુતિ કરાવો છો, મને ભગવદીનો સંગ આપો, જેથી સત્સંગ કરતા કરતા હું ભવપાર ઉતરી જાઉં. સુંદર સ્તુતિ કરી. તો આ એ સ્થાન છે કે જ્યાં ધ્રુવજી ઉપર કૃપા થઈ, એમનું તપ ફલિત થયું. તો શું ધ્રુવજીના તપને કારણે ભગવાન પ્રસન્ન થયા? ના, કહ્યું અહીંયા યમુનાજીનો તટ છે. એ સમયમાં યમુનાજી અહીંયાથી વહેતા. એટલા માટે જ યમુનાષ્ટકમાં મહાપ્રભુજી કહે છે, અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિ દેવસ્તુતે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરા ભિષ્ટતે. ધ્રુવજીને અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા કોઈ હોય તો એ યમુનાજી છે. ધ્રુવજીના તપને કારણે પ્રભુ પ્રસન્ન નથી થયા, પણ નિત્ય યમુનાજીનું પાન કરતા, એ યમુનાજીના પાન કરવાને કારણે યમુનાજીની કૃપા થઈ અને યમુનાજીની કૃપાને કારણે ધ્રુવજીને અભિષ્ટ ફળ મળ્યું છે. આ ધ્રુવલોકની પ્રાપ્તિ થઈ. આજે પણ નાથદ્વારામાં ધ્રુવ બારી છે, ત્યાંથી શ્રીનાથજી બાબા ધ્રુવજીને અખંડ દર્શન આપે છે. આ યમુનાજીની કૃપા છે જે પ્રતિબંધોને હરે છે. ભગવત વિલનમાં આવતા સર્વ પ્રતિબંધોને હરનારા છે. ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદે, શ્રી યમુના કે નામ અગદૂર ભાજત. કેવલ નામ લેવામાં યમુનાજીની તો વિશેષતા એવી છે ને, 4 રીતે યમુનાજી કૃપા કરે. એક યમુના સ્નાનથી કૃપા, બીજું યમુના પાનથી કૃપા, ત્રીજું યમુના નામથી કૃપા અને ચોથું જોતા જન્મ સુધાર્યો ધન્ય ધન્ય શ્રી યમુના મા જય જય શ્રી યમુના. જોતા જન્મ સુધાર્યા. નામે નથી લીધું, પાને નથી કર્યું, સ્નાને નથી કર્યું, તોય યમુનાજી કૃપા કરે. દર્શન માત્રથી કૃપા કરે. અરે અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. નાનારો નથી જાણતો, પણ નવડાવનારી યમુનાજી તો જાણે છે કે આના પર શું કૃપા કરે. તવ ચરિત્ર મત્યદભુતમ, અદ્ભુત ચરિત્ર વાળા યમુનાજી છે. અને એટલા માટે જોતા જન્મ સુધાર્યા. કેવલ દૂરથી દર્શન થઈ જાય ને યમુનાજીના તોય જન્મારો સુધરી જાય, એવો યમુનાજીનો પ્રભાવ છે. વિચાર કરો તો જેણે પાન કર્યા હોય, સ્મર શ્રમ જલાણુ ભી. હવે 4 પ્રકારથી કૃપા કઈ રીતે થાય એની પણ ચર્ચા કરી શકાય 41 પદના પ્રમાણ સાથે. કે
દર્શન માત્રથી કઈ રીતે કૃપા કરે, નામ લેવા માત્રથી શું કૃપા કરે, પાન કરવાથી શું કૃપા થાય ને સ્નાન કરવાથી શું થાય, આનું ફળ શું, તેની ચર્ચા હમણાં તો વિસ્તાર. પાન કર સ્મરશ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ, સકલ ગાત્રો જોડે સંગમ થાય છે. તો સર્વ રસો પ્રભુના યમુનાજીમાં બિરાજે છે. યમુનાજી એટલે વહેતો વ્રજ રસ. કોઈ એક વૈષ્ણવને તમે ખાલી લોટીજી ખોલીને યમુના પાન કરાવો ને તો એને વ્રજયાત્રા કરાયાનું પુણ્ય બરાબર છે. ખાલી યમુના પાન કર, કારણ કે પ્રગટ વ્રજનો રસ એટલે યમુનાજી. વ્રજનું રસરૂપા કઈ રસો વૈસ, એ રસરૂપા. રસરૂપ જુઓ, જેમ વ્રજનો સાર ક્યાં છે તો કે બે જગ્યાએ, એક યમુનાજીમાં ને બીજો ગિરિરાજજીમાં. તો એ સાર જો વહેતા રૂપમાં જુઓ તો યમુનાજી, અને જામેલા રૂપમાં જુઓ તો ગિરિરાજજી, જ્યાં અખંડ પ્રભુનો વાસ છે. પ્રભુ બીજે મળે ન મળે પણ યમુનાજી અને ગિરિરાજજીને ક્યારે છોડતા નથી. પ્રગટ ગોલોક ધામ કોઈ બે જગ્યાએ હોય તો એક યમુનાજીમાં છે અને બીજું ગિરિરાજજીમાં છે. અખંડ રાસ ક્યાંક ચાલતો હોય તો એક ગિરિરાજજીમાં અને બીજો યમુનાજી. લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે, ગિરિરાજેમાં ચતુર્ભુજદાસજીની ખટઋતુની વાર્તામાં જુઓ, રાસનો ખટઋતુનો અનુભવ કરાવ્યો. એ 6 ઋતુ ગિરિરાજજીની અંદર બિરાજે છે અને મહારાસ ત્યાં ચાલી રહ્યો છે એનો અનુભવ કરાવ્યો. એ રીતે યમુનાજીની ભીતર પણ આપણે ત્યાં અનેક પ્રસંગો વાર્તા સાહિત્યમાં આવે છે. એ પ્રગટ રાસના દર્શન ભગવદીઓને કરાવ્યા છે. તો ધ્રુવજી પર કૃપા આ સ્થાન પર થઈ છે. પ્રભુ નારાયણ રૂપે અહીંયા પ્રગટ થયા, ચતુર્ભુજ રૂપે. અને એટલા માટે વ્રજનાભજીએ ચતુર્ભુજ રૂપ નારાયણ અહીંયા મધુવનિયા ઠાકોરજી નામથી જે પ્રસિદ્ધ છે એમનું સ્થાપન અહીંયા કર્યું, અહીંયા એમને પધરાવ્યા છે. એટલે જ્યારે વ્રજયાત્રા હોય ત્યારે એમના દર્શન કરવામાં આવે. વ્રજયાત્રામાં જઈએ ને એટલે એ સ્થાનના જે સ્વરૂપ હોય, દરેક સ્થાનના નામથી સ્વરૂપો બિરાજતા હોય. મંદિર હોય, જેમ મધુવન આવ્યું તો મધુવનિયા ઠાકોરજી, એ રીતે જે વન આવશે એ નામથી ત્યાં ઠાકોરજીનું સ્વરૂપ બિરાજે, એ ત્યાં પ્રગટ થયું હોય. એટલે એના દર્શન અચૂક કરવા, નહીં તો યાત્રા અધૂરી કહેવાય. અને એટલા માટે મધુવનિયા ઠાકોરજીને આપણે વંદન કર્યા. આ એ સ્થળ છે. આ મધુવન પરમ પવિત્ર તીર્થ છે એમ માનવામાં આવે. એવી પ્રસંગ કહેવામાં આવે છે કે એકવાર નંદ બાબાએ મધુમંગલને બોલાવ્યા અને મધુમંગલને કહ્યું કે મને કોઈ યાત્રા કરવા તો લઈ જાય. અને મધુવન નંદ બાબાનો હાથ પકડી અને આ મધુવનમાં લઈ આવ્યો. ત્યારે કહેવા લાગ્યા નંદ બાબા કે રદ મધુમંગલ, આ મધુવન કોઈ થોડી તીર્થ છે, એ તો આપણા વ્રજનું એક વન છે, અહીંયા તું ક્યાં લાવ્યો? એટલામાં નંદ બાબાએ સામે એક દ્રશ્ય જોયું. એક શ્યામ રંગનું ગર્ધબ, એકદમ કાળા રંગ, અને મધુવનની રજમાં આળોટ્યું, અને આળોટતાની સાથે સફેદ થઈ ગઈ. આશ્ચર્ય થયું નંદ બાબાને, અરે આ કોણ છે? કાળું હતું ને સફેદ કેમ થઈ ગયું? ત્યારે ત્યાં એ ગર્ધવે કહ્યું કે હું પ્રયાગરાજ તીર્થ છું. મારી અંદર હજારો લોકો આવે છે ને પાપ પધરાઈ જાય છે, અને પાપના પ્રભાવથી હું શ્યામ થઈ ગયો છું. અને જ્યારે મારી અંદર અનંત પાપોનો સંચય થાય ત્યારે મારું મન વ્યાકુળ થાય, ત્યારે હું પોતાની જાતને પવિત્ર કરવા માટે આ મધુવનમાં આવીને એની રજમાં આળોટું છું, તો હું પવિત્ર થઈ જાઉં છું. કારણ કે આ એ ભૂમિ છે કે અહીંયા યુગલ સ્વરૂપની નિત્ય લીલા વિહાર છે. રોજ ઠાકોરજી અને સ્વામીજી આ મધુવનમાં આવીને અલૌકિક લીલાઓ કરે છે, અને એમની ચરણ રજ અહીંયા સ્પર્શ પામેલી છે, અને એમાં હું આળોટું તો હું પવિત્ર થઈ જાઉં છું. એવો મધુવનનો પ્રભાવ દેખાયો. આગળ અનેકવિધ લીલાઓ પણ મધુવનની કહી છે. મધુવનની લીલાને સમજાવતા કહ્યું કે આ મધુવનમાં મહાપ્રભુજીના બેઠકજી પણ છે. નિત્ય મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કરે એટલે આ મધુવનિયા ઠાકોરજી રોજ આવીને બિરાજે અને કથાનું શ્રવણ કરે. કથા જ્યારે વિરામ લેવા આવી, પારાયણ જ્યારે વિરામ લેવા આવ્યું, ત્યારે આ પ્રભુ બાલકૃષ્ણ સ્વરૂપ ધારણ કરીને રડવા લાગ્યા. પૂછ્યું પ્રભુએ, મહાપ્રભુજી, બાબા આપ રડો છો કેમ? ત્યારે કહ્યું કે મારે આપની સાથે આવી અને બાલ લીલાનું સુખ લેવું છે.
બાલ ભાવની સેવાનો આનંદ લેવો છે, તો મને આપની સાથે લઈ જાઓ. મહાપ્રભુજી કે હમણાં તો અમે યાત્રા કરવા નીકળ્યા છે, હમણાં આપની સેવા કેમ કરીશું? કહ્યું કે આપની યાત્રા પૂરી થાય આખા બ્રજની, અને આપ જ્યારે યાત્રા પૂરી કરી લો પછી મને પધરાવજો. તો ઠાકોરજી ને મહાપ્રભુજી કહે પણ અમે આપને ઓળખીશું કઈ રીતે? તો કે જ્યારે આપની યાત્રા પૂરી થશે ને ગોકુલમાં વલ્લભ ઘાટ ઉપર આપ બિરાજતા હશો, ત્યારે સામેની ભેખડ ખસશે અને ચતુર્ભુજ નારાયણ રૂપે હું પ્રગટ થઈશ. અને આ જોઈ આપ સમજી જજો કે આ મારું સ્વરૂપ છે, અને આપ મને આપને ત્યાં સેવામાં પધરાવજો. મારે આપના હાથે બાલ ભાવનું સુખ લેવું છે. એવી આજ્ઞા ઠાકોરજીએ કર્યું. એવી કથા અહીંયા કહેવામાં આવે છે. અને આગળ મધુવનની જો રસમય લીલાનું વર્ણન સમજીએ, કારણ કે આ તો આધ્યાત્મિક મહાત્મ્યની ચર્ચા થઈ. દરેક સ્થળમાં બે પ્રકારની ચર્ચા થશે. એક એનું આધ્યાત્મિક તીર્થ રૂપનું મહાત્મ્ય, અને બીજું એનું રસાત્મક લીલા રૂપનું મહાત્મ્ય. વ્રજના દરેક સ્થાનોનું આધ્યાત્મિક મહાત્મ્ય, પૌરાણિક મહાત્મ્ય પણ છે, અને રસાત્મક લીલાત્મક મહાત્મ્ય પણ છે. આ મધુવનમાં લીલાના અનેક પ્રસંગો આવે. એકવાર સ્વામીજી આવ્યા અને ગોપીજનો બિરાજ્યા હતા. સુંદર કુંજ નિકુંજો મધુવનમાં છે. અને સ્વામીજી આવીને ગોપીજનોને કહેવા લાગ્યા કે જો હું ગૂઢ નિકુંજમાં જાઉં છું અને ત્યાં સમાધિમાં બેસવાની છું, એટલે કોઈને નિકુંજમાં પ્રવેશવા દેતા નહીં. ગોપીઓએ સામે પ્રશ્ન કર્યો, પણ ઠાકોરજી આવે તો કે એમને પણ ના પાડી દેજો, કે હમણાં સ્વામીજી સમાધિમાં બિરાજે છે. અને સમાધિમાં સ્વામીજી બિરાજી ગયા. એટલામાં છમ 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 કરતા અમારા પ્રભુ પધાર્યા, અને જ્યાં નિકુંજમાં પ્રવેશવા જાય ગોપીઓ આડી ઉભી રહી ગઈ. ક્યાં જાઓ છો? તો કે નિકુંજમાં. અરે અંદર તો સ્વામીજી સમાધિમાં ધ્યાન કરી રહ્યા છે, કોઈને આવવાની ના પાડી છે. કે મને પણ, કે હા આપને પણ, બહાર જ ઉભા રહો. ઠાકોરજી કે ઠીક છે. અને પ્રભુએ નુપુર અને આદિ અનેક શિંગાર ધર્યા હતા, અનંત રૂપ ધારણ કર્યા અને રાસ કરવા લાગ્યા. પ્રભુ હજારો રૂપ ધારણ કરી, અને આ રાસના કિંકણીઓના અને વાદ્યોના સ્વર અવાજ નિકુંજમાં પહોંચ્યો. સમાધિ તૂટી સ્વામીજી. અરે મારા વગર પ્રભુ રાસ કરી રહ્યા છે. તુરંત ઉભા થઈને બહાર ગયા, અને બહાર જઈને જુએ તો અનંત સ્વરૂપો પ્રભુના છે. મહારાસ ચાલી રહ્યો છે, પણ એકે વ્રજભક્ત નથી. બહુ આશ્ચર્ય થયું. વ્રજભક્તો વગર રાસ કેમ થાય? આ તો પ્રભુના જ અનંત રૂપ, તો વ્રજભક્તો વગર રાસ કેમ થાય? ત્યારે સ્વામીજી પૂછ્યું કે પ્રભુ આ શું લીલા? અનંત રૂપો આપના, અને એકે કોઈ વ્રજભક્ત નહીં, આવું કઈ રીતે? ત્યારે ઠાકોરજીએ કહ્યું, આ આપ જે જોઈ રહ્યા છો ને, એ આપ સમાધિમાં જે વિચારી રહ્યા હતા ને, આ એ જ મનોરથ થઈ રહ્યો છે. આપ સમાધિમાં મારું ચિંતન કરતા હતા, રાસની સુધી કરતા હતા, પણ આપે મારું ચિંતન તો કર્યું, પણ એકલા મારું કર્યું, મારા વ્રજભક્તોનું ચિંતન ન કર્યું. એટલે એના દર્શન આપને આવા થઈ રહ્યા છે. એટલે સ્વામીજી યાદ રાખજો, વ્રજભક્તો ને ગોપીઓ વગર હું અધૂરો છું. જ્યારે મારું ચિંતન કરો તો મારા ગોપીજનો સાથે મારું ચિંતન કરજો. અને ત્યારે સ્વામીજીને ભૂલ સમજાય કે અરે આ તો વ્રજલીલા છે, આમાં પ્રભુને એકલું ચિંતન ન કરાય, વ્રજભક્તો સાથે જ પ્રભુ શોભે છે. પ્રભુનો શણગાર વ્રજભક્તો છે. પ્રભુ ભક્તો વગર અધૂરા છે. આપણે ત્યાં વાર્તામાં પ્રસંગ આવે ને કે વૈષ્ણવને રોજ ઠાકોરજી સાથે સેવા કરે, કૃષ્ણ ભટ્ટ રોજ સેવા કરે શ્રીનાથજીની, ને વિનંતી કરે. શ્રીનાથજી બાબાને પ્રસન્ન થાય ને માંગે તે આપું કે શ્રીનાથજી. ત્યારે કહે કે પ્રભુ આપના લીલા પરિકર સહિત મારે દર્શન કરવા છે. અને ત્યારે શ્રીનાથજી એમ કહે કે તારો અધિકાર નથી. ખૂબ પ્રેમથી સેવા કરે ઠાકોરજી, પણ જ્યારે જ્યારે માંગવાનું કહે ને આવું માંગે કે આપના લીલા પરિકર સહિત, વ્રજભક્તો સહિત લીલા કરતા મારે આપના દર્શન કરવા છે. અને ઠાકોરજી એક જ જવાબ આપે, તારો અધિકાર નથી. આમ સેવા કરતા કરતા એમનું મન ઉદાસ રહેવા લાગ્યું. એકવાર ગુસાઈજીએ જોયું, અરે વૈષ્ણવ, શ્રીજીના શ્રીઅંગની સેવા તને મળે છે, છતાંય તારા મુખ ઉપર ઉદાસી કેમ છે? કારણ કે દાસ કોઈ દિવસ ઉદાસ ના હોય.
એ તો પ્રસન્ન હોય. ત્યારે કહ્યું કે શ્રીજી મારો મનોરથ પૂરો નથી કરતા એટલે મારા ચિત્તમાં ઉદાસી છે. હા તો તારો શું મનોરથ છે મને કે. કહ્યું કે જયરાજ રોજ વિનંતી પ્રભુને કરું છું કે પ્રભુ આપના લીલા પરિકર સહિત લીલા કરતા મારે દર્શન કરવા છે. આપના દર્શન તો મને થાય છે શ્રીજી, પણ આપના વ્રજભક્તો સહિત લીલા કરતા હોય એવા દર્શન કરવા છે. હા તો શ્રીજી શું કહે છે? શ્રીજી હંમેશા એક જ જવાબ આપે છે કે તારો અધિકાર નથી. અને આવું જ્યારે શ્રીજી કહે છે ત્યારે મારું મન બહુ ઉદાસ રહે છે. આપ કૃપા કરો જયરાજ. અને ત્યારે ગુસાઈજી એટલું બોલ્યા, શ્રીનાથજી બાબા તો બાળક છે, ચાલ મારી સાથે. નાનું બાળક તો બોલે, એ કહે કે બધું માનવાનું ના હોય, એ કે એનો વિચાર ના હોય, એ તો બાળક તો બોલવા માટે બોલે. હાથ પકડીને ગુસાઈજી લઈ ગયા વૃંદાવનમાં અને ગૂઢ નિકુંજો હતી અને ત્યાં કૃષ્ણ ભટ્ટને કહ્યું કે આ ઝાડી ખસેડ. અને જ્યાં ઝાડી ખસી ત્યાં જોયું તો સોનાના સૈયા ઉપર ઠાકોરજી બિરાજેલા છે, બાજુમાં સ્વામીજી બિરાજ્યા છે. અનેક કોટી ગોપીજનો આસપાસ, કોઈ પંખા, કોઈ ચમર, કોઈ મોરછલ કરી રહ્યા છે. અને સ્વામીજી પાનમાં કથ્થો લગાવી સુંદર બીડી સિદ્ધ કરી અને ઠાકોરજીના મુખારવિંદમાં પધરાવી રહ્યા છે. અને જ્યાં આ લીલા પરિકર સહિત દર્શન થયા, ચોધાર આંસુએ રડતા રડતા ગુસાઈજીના ચરણોમાં પડી ગયા કે હે શ્રી ગુસાઈજી, આપના જેવું ઉદાર બીજું કોણ હોય? શ્રીજી કહેતા હોય કે તારો અધિકાર નથી, એને અધિકાર આપનારા તો આપ જ છો. અને ગુસાઈજીની આવી કૃપા થઈ. એટલે મૂળ જે વાત કહી રહ્યો છું કે શ્રી કૃષ્ણની લીલા અને કૃષ્ણની ભક્તિ કરવી હોય તો એકલા કૃષ્ણની ભક્તિ ક્યારે ન થાય, લીલા પરિકર સહિત કૃષ્ણની ભક્તિ કરવી, ત્યારે ભક્તિ પૂર્ણ થાય. તેમ સ્વામીજીને લીલા પરિકર સહિત દર્શન ઠાકોરજી આપ્યા, મહારાજના દર્શન કરાવ્યા. અને આમ શ્રીજીની કૃપા આ બધા જ વ્રજભક્તો ઉપર થઈ. આમ અહીંયા આ મધુવનની લીલા, અનંત કોટી લીલાઓ છે, એમાં હિંડોરા લીલાની પણ લીલા આ મધુવનમાં થાય છે. મધુબન શ્યામ કરત હે વિહાર. અને પદમાં ભગવદીઓ આની રસાત્મક લીલાનું વર્ણન કરતા, કારણ કે જ્યારે સ્વામીજીને સમજાવ્યું ઠાકોરજીએ, એ સમયે સમસ્ત ગોપીજનો પ્રગટ થયા, સુંદર કુંજ નિકુંજોને ભેગી કરી, હિંડોરા આદિ સિદ્ધ કર્યા, ઝૂલા બનાવ્યા. અને ગોપીજનોએ ઠાકોરજી અને સ્વામીજીને ઝૂલામાં પધરાવ્યા અને ઝોટા દઈ દઈ અને હવે વ્રજભક્તો હિંડોરે ઝૂલાવી રહ્યા છે. પ્રભુ શ્યામ કરત હૈ વિહાર મધુબન. શ્યામ કરત હૈ વિહાર. વર્ષા ઋતુમાં ગોપીજનો ઠાકોરજી અને સ્વામીજીને અહીંયા પધરાવીને લાવે, મેઘ મલ્હાર આદિ રાગો ગાય, વર્ષા પડતી જાય અને હિંડોરામાં પધરાવીને યુગલ સ્વરૂપને ઝુલાવતા જાય. સોહી
જ્યાં જ્યાં જે લીલાઓ બ્રજમાં થઈ હોય, વલ્લભકુલના માથે ઠાકોરજી બિરાજતા હોય, ઠાકોરજી પણ યાત્રામાં સાથે હોય અને નિત્ય એમના મનોરથ થતા હોય. એટલે જે સ્થાન પર જે લીલા થઈ હોય એ લીલાના ત્યાં મનોરથ થાય. આપણે ત્યાં તો ખટ ઋતુ રહત સદા, વ્રજમાં તો 6 ઋતુનો વાસ છે. અને એટલા માટે એ સમયે જ્યારે પરિક્રમા ચાલતી હોય ત્યારે ઋતુનો વિવેક રાખવા કરતા, કેમકે સદાય 6 ઋતુ ત્યાં છે જ, એટલે 12 માસના મનોરથ થાય. જેમ આપણે ત્યાં અધિક માસ આવે ને, અધિક માસ આવે તો 12 મહિનાના મનોરથ 1 મહિનામાં થઈ જાય. જેમ એકમ આવે તો સંવત્સર, બીજ આવે તો રથયાત્રા, તૃતીય આવે તો અક્ષય તૃતીયા, ચતુર્થી આવે તો ગણેશ ચતુર્થી. આમ એક જે 12 મહિનામાં તિથિઓ આવતી હોય એ 12 માસના મનોરથ 1 મહિનામાં થઈ જાય. એમ વ્રજ યાત્રા સમયે જે લીલાઓ પ્રભુએ જ્યાં જ્યાં કરી હોય એ સઘળા મનોરથો મનાવવામાં આવતા હોય. તો આ મધુવનમાં વર્ષા ઋતુ સમયની આવી અલૌકિક લીલાઓના પણ વર્ણન અહીંયા કરવામાં આવ્યા છે. તો એ મધુવનમાં બિરાજતા ઠાકોરજીને આપણે વંદન કરીએ અને આપણી પરિક્રમા સવારે 4 વાગે ઉઠી વૈષ્ણવો તૈયાર થઈ ગયા છે. કોઈએ હાથમાં લાકડી લીધી છે, કોઈએ પ્રભુની ઝાંપીજી ખોળામાં લીધી, કોઈ માથે ઝાંપીજી પધરાવે, કેટલાક વૈષ્ણવો ઝાંઝાદી લઈ પ્રભુના નામનું સ્મરણ કરતા કરતા, ઘણા વૈષ્ણવ હાથમાં ગૌમુખી લઈ ભગવત નામનું સ્મરણ કરતા કરતા અને વલ્લભકુળ આગળ ચાલે, વૈષ્ણવ પાછળ અને આપણી પરિક્રમા હવે મધુવનથી તાલવન તરફ જઈ રહી છે અને વૈષ્ણવ ભાવથી ગાઈ રહ્યા છે. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભકુળના વાલા બોલો. રંગીલા શ્રીનાથજી, મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભકુળ લાંબી લાઈન દેખાઈ રહી છે વૈષ્ણવોની. આગળ વલ્લભકુળ ચાલે, પાછળ સાથે ચોબાજી, પાછળ વૈષ્ણવો. આમ જુઓ તો હારમાળા વૈષ્ણવની દેખાય. પાછળથી ચોબાજી ગોપાલ કરતા આવે અને વૈષ્ણવને પ્રોત્સાહિત કરતા જાય. अब थोड़ो ही दूर है, अब पास में ही है, ज्यादा चलवे को नहीं है. આમ કરીને કેટલાય કિલોમીટર લઈ જાય અને ભગવત નામ લેતા ખુલ્લા પગે વૈષ્ણવ ચાલતા જાય, રોમ પુલકિત થતા જાય. અમે કેવા ભાગ્યશાળી છીએ, અમને વ્રજવાસ મળ્યો છે, વ્રજની ભૂમિનો અમને સ્પર્શ મળ્યો છે અને સદાય વૈષ્ણવ એ ભાવ કરવો. આ એ ભૂમિ પર ચાલી રહ્યો છું જે ભૂમિ પર ઠાકોરજી ચાલ્યા, સ્વામીજી ચાલ્યા, વ્રજભક્તો ચાલ્યા, મહાપ્રભુજી ચાલ્યા, ગુસાઈજી ચાલ્યા, આજ સુધીના સમસ્ત વલ્લભકુલના આચાર્યો ચાલ્યા, આજ સુધીના સમસ્ત વૈષ્ણવો ચાલ્યા. એ ભૂમિ પર ચાલવાનો મને લાભ મળી રહ્યો છે. આ મારું સૌભાગ્ય છે અને પોતાના સૌભાગ્યને ગાતા વૈષ્ણવ આગળ વધી રહ્યા છે. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભકુળના વાલા બોલો. રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભકુળના વાલા બોલો. રંગીલા શ્રીનાથજી. બોલો કૃષ્ણ કનૈયા લાલ. તાલવન યાત્રા આવી. 1 દિવસનો મુકામ તાલવનમાં. મધુવનથી કુમુદવન જવાના રસ્તે તાલવન આવે. આ તાલવન પ્રસિદ્ધ કથા, બાઉજીના દર્શન, સંકર્ષણ કુંડ અહીંયા છે. બાઉજી એટલા માટે અહીં બિરાજે છે કારણ કે પ્રાચીન સમયમાં એમ જ્યારે દશમસ્કંદની કથામાં આપણે જોઈએ છે, તાડવન જેને કહેતા, અને ત્યાં તાડના અનેક વૃક્ષો હતા અને એના ઉપર ભરેલા ફળો, એક વૃક્ષ ઉપર એટલા ફળો લદેલા હોય. પણ આ વનમાં એક અસુર રહેતો અને એનું નામ ધેનુકાસુર. ખાતોય નહીં, ખાવાય નહીં દેતો. વૈષ્ણવ કરતા ઊંધી વૃત્તિ. વૈષ્ણવને શું થાય, મારા માટે ભલે ના બચે પણ આવેલા વૈષ્ણવને તો જમાડીને જ મોકલવાના. હું ભલે ન ખાઉં પણ આવેલો વૈષ્ણવ ખાઈને જાય, પ્રસાદ લઈને જાય. અને પોતે ભૂખ્યો હોય પણ બીજાને તૃપ્ત થઈને જેને તૃપ્તિ થાય એનું નામ વૈષ્ણવ.
બીજાને લેવડાવીને જેને તૃપ્તિ આવે, જમે વૈષ્ણવ અને ઓડકાર આવે આને, એનું નામ ભગવદી. પ્રભુ પધાર્યા છે. સંક્ષિપ્તમાં ચરિત્ર તો ઘણું કથાડવનમાં ધેનુકાસુર વધની કથા, અને મહાપ્રભુજી એને દેહાધ્યાસ કહે છે. આ જે ધેનુક છે ને, ધેનુકાસુર, એ દેહાધ્યાસનું પ્રતીક છે. અને દેહાધ્યાસ દરેકને લાગેલો છે. આ દેહ બુદ્ધિ બહુ સ્વાભાવિક છે, બહુ સહજ છે. હું અને મારું એ જ દેહાધ્યાસ છે. અને આ દરેકના જીવન મેં અરુ મોર તો રતે માયા. માયાની શરૂઆત જ આ અવિદ્યારૂપ પૂતનાની શરૂઆત જ એનાથી થાય છે. મારા ને તારા, ગીતાજીની શરૂઆત જ થઈ ને, મામ કહા પાંડવા સૈવ, મારા ને તારાથી શરૂઆત થઈ. અને પ્રભુએ દાઉજી દ્વારા વધ કરાવ્યો ધેનુકાસુર. અને જે લીલા દાઉજી દ્વારા થઈ, છતાંય કહેવાય કૃષ્ણ લીલા. ભગવાને આ બધા અસુરોને માર્યા. ત્યાં સુબોધની આદિમાં મહાપ્રભુ સમજાવે છે કે જે કાર્ય ભગવદ આવેશથી થયું હોય એ કાર્ય ભગવાને કરેલું જ જાણવું. અને એટલા માટે જ દાઉજી એમ છે ગૌર, સફેદ રંગના છે ને દાઉજી, પણ પુષ્ટિ માર્ગની ઘણી હવેલીઓમાં દાઉજીના સ્વરૂપ બિરાજે છે. પણ આપણે ત્યાં શ્યામ દાઉજી બિરાજે છે, શ્યામ રંગના. આપણે ત્યાં ગૌર દાઉજીની સેવા નથી થતી. બલરામજી શ્વેત છે, પણ આપણે ત્યાં શ્યામ. કારણ કે જે દાઉજીમાં જે લીલા કરતા ભગવદ આવેશ પ્રગટ થયો ત્યારે એ ભગવદ રૂપ બન્યા. અને એ ભગવદ રૂપ દાઉજી આપણે ત્યાં સેવનીય છે. શ્રીનાથજી અને દાઉજી ઘણીવાર લોકો કન્ફ્યુઝ થઈ જાય, ઓળખવા સાવ સહેલા. જેનો જમણો હાથ ઊંચો હોય આમ એ દાઉજી, અને જેનો ડાબો હાથ ઊંચો હોય એ શ્રીનાથજી. દાઉજીનું સ્વરૂપ તમે જોશો ને તો આમ જમણો હાથ ઊંચો હોય દાઉજી. અને ઘણા દાઉજીના ભગત હોય પણ જુદી રીતે. એટલે પેલું ભાંગ ભોગ ધરે ને, એટલે ઘણા લોકો બહુ અનન્યતાથી માનતા હોય. તો બ્રજનું એક ભોજન જ છે, એક પ્રકારનું બ્રજની અમુક રીત છે, અને એ રીતના અંગરૂપ છે. તો ત્યાં એમને ભોગ આદિ આવે. તો દાઉજીનું સ્વરૂપ ત્યાં બિરાજે છે. દાઉજીને વંદન કર્યા. ધેનુકાસુર વધની કથાનું અહીંયા વર્ણન આવે છે. એની સાથે ઠાકોરજીની આ રહસ્યમય લીલા અહીંયા થયેલી છે. એકવાર રાસમાં સ્વામીજીએ માન ધરીને રાસથી પધારી ગયા, અને ઘણા પ્રયાસ ઠાકોરજીએ કર્યા, અને સ્વામીજીનું માન ન છૂટ્યું. તો પ્રભુ પણ અંતર ધ્યાન થઈ, અને એક સરોવર હતું, એમાં નીલ કમલ હતા. એમાં જઈને ઠાકોરજી સંતાઈ ગયા. અને આપનું મુખ પણ નીલકમલ જેવું જ છે. અને સ્વામીજીને થયું કરે મારાથી માન ધર્યું ને પ્રભુ અમનેથી રિસાઈને જતા રહ્યા. ચારે બાજુ ગોતવા લાગ્યા, પ્રભુ ક્યાં મળે, ક્યાં મળે, ક્યાં મળે. અને એટલામાં ચંદ્રાવલીજી ને વિશાખાજી આવ્યા. કહ્યું કે લાવો અમે તો આપને શોધવામાં મદદ કરીએ, ચાલો આપણે ઠાકોરજીને ગોતીએ. અને ચારે તરફ ગોતવા લાગ્યા ને કહ્યું ક્યાંક આ નીલકમલનું સરોવર છે, એમાં ઠાકોરજી ન છુપાયા હોય, લાવને ત્યાં શોધીએ. અને સરોવરમાં ઉતર્યા, એક એક નીલકમલને ખસેડવા લાગ્યા, અને એટલામાં નીલકમલની વચ્ચે છુપાયેલા શ્યામ સુંદર પ્રગટ થઈ ગયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને ત્યારે યાદ અપાવ્યું કે આપે ચંદ્રાવલીજીને ત્યાં પધારવાનું વચન આપ્યું હતું, હવે આપે વચન નિભાવો. અને ઠાકોરજી ત્યાં પધાર્યા ચંદ્રાવલીજીને ત્યાં, અને રાસ થયો. એવા પ્રકારને ત્યાં યુગલ સ્વરૂપને પધરાવી મહારાસની લીલા કરી. એવી લીલાનું ગુઢ રૂપે વર્ણન આ મધુવનની લીલામાં આવે છે. અને આ મધુવનની લીલા અલૌકિક, અને આ તાલવનની લીલા અલૌકિક છે, દિવ્ય છે. જુદા જુદા અસુરોને માર્યા, જુદા જુદા તીર્થોનો વાસ છે, જુદા જુદા દેવતાઓનો વાસ, એની તો કથા આવે. પણ બ્રજની પ્રત્યેક સ્થાનમાં પ્રભુની આ રસાત્મક લીલાઓ નિત્ય થાય છે. અને એટલા માટે વ્રજના મહાત્મ્યનું દર્શન કરતા કરતા મહાત્મ્યનું તો દર્શન થાય, પણ આ લીલાનું રસાત્મક દર્શન થાય. અને આ રસાત્મક રૂપે વ્રજ જ્યારે દેખાય ત્યારે જ વ્રજયાત્રા થઈ કહેવાય. અને એટલા માટે જ્યારે જ્યારે વ્રજયાત્રા હોય ત્યારે રોજ સાંજના વ્રજયાત્રામાં રાસલીલા થાય. વ્રજવાસીના બાળકો એ જે સ્થાન પર પ્રભુએ જે લીલા કરી હોય એ લીલાની રાસલીલા, એને જો લીલાઓ જુદી જુદી કરે,
ત્યાં તમે જોશો તો માખણ ચોરી લીલા આવે કે દાન લીલા આવે કે અનેકવિધ પ્રકારની લીલાઓ કરે, પણ એને કહેવાય શું? આજે રાસલીલા છે. કહેવાય રાસલીલા ને? કારણ કે આ જેટલી લીલાઓ છે એ બધી જ રાસલીલાને અંતર્ગત લીલાઓ છે. આ બધી રાસમાં જ આવી જાય. દાન માન ખેલ રાસ આ બધી રાસમાં આવી જાય. એટલે કહેવાય રાસલીલા કે વ્રજવાસીઓની આજે સાંજે રાસલીલા થવાની છે. એટલે રાસલીલા થવાની એનો અર્થ એ રાસ નહીં કરે, પણ આ જુદી જુદી લીલાઓ કરશે, પણ એ કહેવાય છે રાસ જ. કારણ કે રાસને અંતર્ગત આપણી 365 દિવસની જે સેવા છે ને એ પણ રાસનું એક પરિકર જ છે. એ રાસલીલાને અંતર્ગત જ લીલા છે. આ જેટલા મનોરથો આવે છે એ બધા રાસલીલાને અંતર્ગત છે. તો આમ ત્યાં નિત્ય વ્રજલીલામાં વ્રજયાત્રામાં તમે ગયા હો તો રાસલીલાના દર્શન થાય, અને જે જે રસાત્મક આવી લીલાઓ ઠાકોરજીએ સ્વામીજી સાથે કરી હોય એની લીલાઓનું ત્યાં અનુકરણ કરવામાં આવે, પ્રદર્શિત કરવામાં આવે, અને એ જ્યારે તમે જુઓ તો તમને લીલાનો ભાવ આવે. તો આમ આજની રાત આપણી પરિક્રમા તાલવનમાં નિવાસ કરશે, અને કાલે પછી આ પરિક્રમા આગળ વધશે. કારણ કે એક દિવસનો મુકામ આવે છે. હવે જે નિયમ હોય મારાથી તોડાય કઈ રીતે? અને એટલા માટે કારણ કે આજે વિશેષ રૂપે આપ બધાને વધાઈ આપું. આજ આપ બધાને મહાપ્રભુજીના જ્યેષ્ઠ લાલજી શ્રી ગોપીનાથજીના ઉત્સવની આપ સર્વને વધાઈ છે. તો આપણે થોડી વાર નંદ મહોત્સવનો આનંદ કરીશું, કારણ કે ઉત્સવ છે તો નંદ મહોત્સવ થવો જોઈએ. અને અમારા ગુજરાતના લોકો હોય એ ગરબા કર્યા વગર રહી શકે? અને આટલા દિવસ થયા અને ગરબા ન થયા એટલે ઘણાની તબિયત ઢીલી થઈ જાય. અને પાછી નવરાત્રી પણ નજીક આવી રહી છે, નવ વિલાસ. એટલા માટે આપણે નંદ મહોત્સવનો આનંદ કરીશું. અને ગોપીનાથજી તો નવાખ્યાનમાં તો ગોપાલદાસજી અદ્ભુત વર્ણન કરે છે. અને તેજો રાશિમ કેવા વિદ્વાન, કેવા પ્રકાંડ આચાર્ય છે. કહેવાય છે કે ગોપીનાથજીનો આપણે ત્યાં એવો નિયમ હતો એમનો ગોપીનાથજીનો કે નિત્ય ભાગવતજીનું પારાયણ કરે પછી જ અન્ન જળ લેતા. એટલે 3 દિવસે અન્ન જળ લેવાનો વારો આવતો. શરીર સુકાવા લાગ્યું તો મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્ર નામની રચના કરી અને ગોપીનાથજીને કહ્યું આપ આનો પાઠ કરજો તો આપને ભાગવતજીનું ફળ મળશે. એવા પ્રકાંડ વિદ્વાન. અને અમારા ગોપાલદાસજી તો ગોપીનાથજી માટે લખતા કહે છે, શ્રી ગોપીનાથજી સોહામણાએ નવ જલ ધન તનુ ભાણ રે રસના સુખદાતા લઘુ પ્રાર્થના રે પૂરણ પુરુષ પ્રમાણ રે રસના. સુખદાતા લઘુ પ્રાર્થના. એટલે ગુસાઈજીનું ખૂબ ધ્યાન રાખે છે ગોપીનાથ. એમના સુખનું ખૂબ ધ્યાન રાખે, લઘુ પ્રાર્થના. એવા પ્રકાંડ વિદ્વાન શ્રી ગોપીનાથજી, જેમણે સાધન દીપિકા જેવો ગ્રંથ આપણને આપ્યો. આખા માર્ગની આપણી રીત, ખરેખર પુષ્ટિ માર્ગની પ્રણાલિકા રીત જાણવી હોય તો સાધન દીપિકા નામનો ગ્રંથ વાંચો. અદ્ભુત. અને ઠાકોર શ્રૃંગાર કલ્પદ્રુમમ, ઠાકોરજીને જે શ્રૃંગાર કલ્પ વૃક્ષ રૂપે ઘણા અદ્ભુત ચર્ચાઓ છે. તો એવા ગોપીનાથજીના ઉત્સવની આપ બધાને વધાઈ. નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, બ્રજ મેં આનંદ ભયો. જેને આગળ આવવું હોય, ઉભા થવું હોય, નંદ ઘેરા બ્રજ મેં આનંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, બ્રજ મેં આનંદ ભયો, વલ્લભ ઘરાનંદ ભયો, અડેલ મેં આનંદ ભયો, અડેલ મેં આનંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો. આજે વધામણા રે શ્રી ગોકુળ ગામ, આજે વધામણા રે શ્રી ગોકુળ ગામમાં, આજે વધામણા
जीजा दिया, સાવરે સવારના જશોદાજી જાગિયા. કૃષ્ણ મુખ જોઈ હર ખાયા વધામણા રે, શ્રી ગોકુળ ગામમાં. ઓ આજે વધામણા રે શ્રી ગોકુળ ગામમાં. આજે વધામણા રે, શ્રી ગોકુળ ગામમાં, શ્રી ગોકુળ ગામમાં, શ્રી ગોકુળ ગામમાં. આજે વધામણા રે શ્રી ગોકુળ ગામમાં. હે આજે વધામણા રે, શ્રી ગોકુળ ગામમાં. દાસી દોડીને આવી નંદરાય પાસે, દાસી દોડીને આવી નંદરાય પાસે. દાસી દોડીને આવી નંદરાય પાસે. દાસી દોડીને આવી નંદરાય પાસે. મંગળ સંદેશો સુણાવો વધામણા રે, શ્રી ગોકુળ ગામમાં. ઓ આજે વધામણા રે શ્રી ગોકુળ ગામમાં. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, ब्रज में आनंद भयो, જય કનૈયા લાલ કી, ब्रज में आनंद भयो. જય કનૈયા લાલ કી. ગોપાલ મારો પારણીએ ઝૂલે છે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ઝૂલાવે ગોકુળની બ્રજનારી ઝૂલાવે ગોકુળની બ્રજનારી. ગોપાલ મારો પારણીએ ઝૂલે. ગોપાલ મારો પારણીએ ઝૂલે. ગોપાલ તને રમકડા આપુરે. ગોપાલ તને રમકડા આપુરે, ગોપાલ તને રમકડા આપુરે. ગોપાલ તને રમકડા આપુરે. ગોપાલ તને ગોપાલ તને માખણિયું વાલું રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. નંદ ઘેરા નંદ भयो, જય કનૈયા લાલ કી, હે નંદ ઘેરા નંદ भयो, જય કનૈયા લાલ કી, હે બ્રજ में आनंद भयो, જય કનૈયા લાલ કી, હે યશોદા को लालो भयो, જય કનૈયા લાલ કી. હે हाथी दिए घोड़ा दिए, और दिए पाल की, हे जवान को लड्डू पेड़ा. तो पारसी. ओ नंद घेरा नंद भयो, કનૈયા લાલ કી, हे नंद घेरा नंद भयो, જય કનૈયા લાલ કી, हे गोकुल में आनंद भयो, જય કનૈયા લાલ કી, ओ नंद घेरा नंद भयो, જય કનૈયા લાલ કી, हे गोकुल में आनंद भयो. જય કનૈયા લાલ કી. नंद लाला प्रकट भय आज बीरज में लड़ुआ बटे. नंद लाला પ્રગટ ભયા, बीरज में लड़वा बटे. हाँ लड़ुआ बटे, लाला मखड़ी
लड़ुआ बटे लाला मठड़ी बटे हो नंद लाला प्रकट है आज नीरज में लड़ुआ बटे नंद लाला प्रकट भया नीरज में लड़ुआ बटे हो नंद घेरानंद भयो जय कन्हैया लाल की हे यशोदा को लालो भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की हे नंद घेरानंद भयो जय कन्हैया लाल की मिलजुल के सब सखिया आई मिलजुल के सब सखियां आई नंद द्वार पे मंगल गाए 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 आज यशोदा पे जाए बलिहार नीरज में लड़ुआ बटे आज यशोदा पे जाए बलिहार बीरज में लड़ुआ बटे लड़ुआ बटे लाला मठड़ी बटे लड़ुआ बटे लाला मठड़ी बटे अरे लड़ुआ बटे लाला लड़ुआ बटे लाला मठड़ी बटे लड़ुआ बटे लाला मठड़ी बटे ओ नंद लाला प्रकट है आज नीरज में लड़ुआ बटे नंद लाला प्रकट भया बीरज में लड़ुआ बटे बधाई हो बधाई हो बधाई हो बधाई हो बधाई हो बधाई हो नंद घेरा नंद भयो जय कन्हैया लाल की 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 बधाई हो 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 आप सबको जन्म की बधाई हो बधाई हो गोपीनाथ जी के उत्सव की बधाई हो